વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ। આજે આપણે ડંગરી બનાવવાની છે। સલવાર તો આપણે કમ્પ્લીટ આગલા પાર્ટ 2માં કરી નાખી હતી। હવે ડંગરી માટેનો જે ઉપરનો હિસ્સો હોય એ બનાવી અને બેલ્ટ બનાવીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે મારા વિડીયોને જોજો। ઘનશ્યામ મહારાજના પરફેક્ટ માપની ડંગરી બનશે। ડંગરીના આગળનો હિસ્સો બનાવવા માટે આપણે પહેલાં બંને બાજુથી 30-30 પાસા છોડી દઈશું। એટલે એક બાજુથી 30 છોડશું એટલે ઓટોમેટિક બીજી બાજુથી 30 છૂટી જશે। છોડી દઈએ છીએ આપણે 30, 3, 6, 9, 12, 15, 18, 19, 20, 27 અને 30 અને આ 31મું છે ત્યાંથી આપણે જોઈન્ટ કરીને આગળનો હિસ્સો બનાવવાનો છે। વીસ પાસા લેવાના છે। એક પાસાની ઉપર એક પાસો એવી રીતે 20 પાસા લેવાના છે। આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે હજી આપણે બીજા 10 પાસા લઈ લઈશું। આપણા 20 પાસા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે પાછો ટર્ન લેવાનો છે। વીસની ઉપર 20 પાસા નાખવાના છે। વીસની ઉપર આપણે અહીંયા 20 પાસા નાખી દઈશું। આ આવી રીતે આપણો બીજો રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી નાખશું। તમે મારા વિડીયોમાંથી એકવાર વાઘા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। બે રાઉન્ડ થઈ ગયા। હજી આપણે બીજા 5 રાઉન્ડ કરી નાખશું। કુલ 7 રાઉન્ડ સુધી વયા જશું। સેમ આવી જ રીતે આપણે રાઉન્ડ આગળ બનાવવાના છે। આપણે 7 રાઉન્ડ સુધી પહોંચી ગયા છીએ। હવે 8મો રાઉન્ડ કરવાનો છે। 8મા રાઉન્ડ માટે બેક જઈ ટર્ન લઈ અને 3ની ચેન તો બનાવેલી જ હતી આપણી અને એક પાસો નાખી દીધો છે। પછી 2 સાંકળી લેશું અને અહીંયા વચ્ચે એક પાસો છોડી દઈશું, જેથી કરીને આપણે બટન જે આવશે એને બંધ કરવા માટેની આપણે જગ્યા છોડી, જે આગળના બેલ્ટમાં બટન આવશે એની બંધ કરવાની। બાકી આવી રીતે પાસા આપણે લઈ લાસ્ટમાં પણ આપણે આવી રીતે જ કરશું। જો તમને મારો વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ લાઈક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આગળ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ પાછું આપણે છોડી 2 સાંકળી લઈ લેશું। એક ચેન લઈ
અને દોરો કાપી લઈશું. આ ભાગ આપણો સીધો છે એટલે પાછળની સાઈડ આપણે સેજ નોટ લગાવી લઈશું એની. વધેલો દોરો આમાંથી લઈ લેશું. આગળ જઈને પછી કાપી લઈશું. હવે સમજાઈ ગયું કે આ આપણે શું બનાવ્યું એમ. આ ડંગરીનો જે આગળનો ભાગ હતો એ બનાવ્યો છે. હવે આપણે એને બેલ્ટ બનાવવાના છે. અહીંયા પાછળથી બેલ્ટ બનાવી એટલે અહીંયા જોઈન્ટ થઈ જાય. ટી શર્ટ આપણે પહેલાં પાર્ટ 1માં બનાવ્યું છે, સલવાર આપણે પાર્ટ 2માં બનાવી છે. હવે બેલ્ટ બનાવવા માટે પણ આપણે પાછળથી 4 પાસા સ્કીપ કરવાના છે. 1, 2, 3 અને 4. 5માં આપણે પાસો નાખવાનો છે. 1, 2 અને 3 સાંકળી લઈ 6 પાસાવાળો બેલ્ટ બનાવવાનો છે આપણે. આ 2, 3, 4, 5 અને આ 6. આ 6 પાસા થઈ ગયા છે. હવે આપણે ત્રણ સાંકળી લઈ ટર્ન કરી દેવાનું છે. 6 પાસાનું બેલ્ટ બનાવવાનું છે આપણે. આ બીજી હરોળ થઈ. આવી વખત આપણે 28 હરોળ બનાવવાની છે કુલ. આવી જ રીતે આપણે બંને સાઈડ બેલ્ટ બનાવી લેશું. આપણી આ ચોથી હરોળ છે. 1, 2, 3, 4. આવી આપણે 28 હરોળ સુધી જતા રહેશું. આવી રીતે આપણા બંને બેલ્ટ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ 2 બટન છે એ અહીંયા લગાવી દઈશું, જેથી કરીને અહીંયા આપણે જે બટનની જગ્યા છોડી હતી એમાં એ થઈ જાય. તમારે આવી રીતે આમ જોઈને કરવાનું છે. બેલ્ટ પછી આડાવડું ન થઈ જાય એવી રીતે. આ બટન છે એ આપણે અહીંયા લગાવી દઈશું. એવી જ રીતે આ બાજુ પણ આપણે એક બટન લગાવી દઈશું.
અહીંયા બટન લગાવી અને પાછળ આપણે એની નોટ લગાવી લઈશું. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી આવી રીતે કંઈક આપણી થઈ જશે. પાછળથી આ પ્રેસ બટન આપણે અહીંયા બંધ કરી દઈએ. હવે તમારે અહીંયા એક ફ્લાવર લગાવવું હોય તો ફ્લાવર પણ લગાવી શકો છો. એ આપણે બનાવી નાખીએ. આ ફ્લાવર બનીને રેડી થઈ ગયું છે. આ ફ્લાવર કેવી રીતે બનાવવું એનો વિડીયો મારે ચેનલમાં આગળ હોય છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. હવે ફ્લાવરને છે આપણે ખાલી વચ્ચેથી જ લગાવવાનું છે. આવી રીતે આપણે આ ફ્લાવર લગાવી દઈશું. આપણું આ ફ્લાવર લગાવાઈ ગયું છે. આપણી ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટી શર્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આગળના વિડીયોમાં આની ગરમ કેપ બનાવશું. ઘનશ્યામ મહારાજની ડુંગળી ઉપરની કેપ બનાવશું. એના માટે તમે મારા વિડીયોને જરૂરથી જોજો. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણી પરફેક્ટ માપની ડુંગળી બની ગઈ છે. એની કેપ પણ બહુ મસ્ત બની ગઈ છે. જો ક્યાંય પણ ખોલો આવતો નથી.